હરી હરી જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। આજે આપણે વાત કરશું 6ઠી ડિસેમ્બર। 6ઠી ડિસેમ્બર એટલે ફક્ત આપણા દેશના નહીં, આખી દુનિયા વિશ્વના મહાન મહાપુરુષ, મહામાનવ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 6ઠી ડિસેમ્બર એટલે એ મહામાનવના પરિનિર્વાણનો દિવસ। બહુ આઘાતજનક દિવસ હતો એ। આજના દિવસે આપણે બાબા સાહેબને એક સાચી શ્રદ્ધાંજલિ આપણે બાબા સાહેબના ટૂંકમાં પરિચય અને બાબા સાહેબના સૂત્રો, વિચારો અને એમના માર્ગને આપણે સાંભળીએ, અપનાવીએ અને જીવનમાં ઉતારીએ। તો સૌ પહેલા બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, કાયદા વાળો મારા કલેજા નીકો, આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર માથે બોલે ઝીણા મોર। બંધારણ વાળો બાબો, કાયદા વાળો, એ કાનૂન વાળો મારા, એ કાયદા વાળો મારા, એ બંધારણ વાળો મારા કલેજાની કોર, આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર માથે બોલે ઝીણા મોર। બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, જય ભીમ। તો આમ તો આપ સૌ હવે જાણતા હશો બાબા સાહેબના વિશે, છતાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે, મારી વાણીને હું પવિત્ર કરવા માટે બાબા સાહેબનું ટૂંકમાં પરિચય આપીશ અને મુખ્ય સૂત્ર, વિચારો એ બાબા સાહેબના હું આપની પાસે રાખીશ। એ આપ ધ્યાનથી સાંભળજો ને, આને અતિ જરૂરી છે આજના સમયમાં। તો સૌ પ્રથમ મારા વાલા ભાઈ બહેનો, આપણે મારા જો વિડીયો ગમતા હોય, આમ તો ગમે જ છે, આપ હજારોમાં એના વ્યૂ, શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો, બેલ બટન દબાવજો, ધન્યવાદ, હું આભારી છું આપ સૌનો। અને જો ગમે મારા વાલાઓ તો જ આપ આગળ મોકલજો, કારણ કે આ પણ એક જ્ઞાનનું દાન છે। આજના આવા ઘોર ભ્રષ્ટાચાર યુગમાં અને અત્યાચારી યુગમાં બાબા સાહેબ લિખિત સંવિધાન, એનું વાંચન, એનો અભ્યાસ કરવાથી જરૂરી છે। માટે આપણે ટૂંકમાં લઈએ, હું ગાંધીધામ કચ્છથી ડોક્ટર અશોક મહેશ્વરી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સેવા સંઘ એ રજીસ્ટ્રેશન થયેલ છે, એનું ટૂંકું નામ BSS છે, એમના હું ચેરમેન। એ આપણી પાસે હું આ વાત રાખી રહ્યો છું, જય ભીમ બોલીને। તો ભાઈ હું આપણે જરા એક વાત બતાવું આજના દિવસે, કે 1990-91
જે બાબા સાહેબની જે જન્મ જયંતિ શતાબ્દી વર્ષ છે ઉજવવામાં આવતું હતું, તે નિમિત્તે બાબા સાહેબનું નામ રોશન રહે, સદાય બાબા સાહેબનું નામ બોલાતું રહે, તેના માટે મેં ખેતીની જમીન લઈ બિનખેતી કરાવી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગર એ કિડાણા સીમમાં મેં વસાવેલ છે. એ બી આપને કહું, એ શતાબ્દી નિમિત્ત વર્ષ. અને બીજું, આપ જે આ ઘડિયાળ જોઈ રહ્યા છો, એ HMT કંપની એ બાબા સાહેબની શતાબ્દી નિમિત્તે 100મી શતાબ્દી નિમિત્તે 100મી જન્મ જયંતિ નિમિત્તે આ બહાર પાડેલ. તે વખતે મેં લીધેલ અને મારા પરમ મિત્ર દેવરાજભાઈ લાલણ માતંગને મેં અર્પણ કરેલ હતી. આ ઘડિયાળ આપ જોઈ શકો છો ફોટો વાળી. આ ઘડિયાળ ઈ શતાબ્દી વર્ષ નિમિત્તે, નગર શતાબ્દી વર્ષ નિમિત્તે. અને બીજું, આ જય ભીમ લખેલું મારા હાથે, એ પણ કારણ કે હું આ ડાબા હાથે જ લખું છું. એ બી તમે એક નોંધ લેજો. આજે જય ભીમ લખેલું એ વર્ષો થયા, એ વર્ષમાં જ લખાયેલું. બોલો આજે જે ટેટુ નથી કે ત્રેખી કહીએ ટેટુ, આ જો જય ભીમ. તો ઈ અમારું એક, કારણ કે આમાં ભાઈઓ શું મારે આપણે વિશેષ મારી દલિત મેસરી મેકર સમાજ SC ST OBC શું કહું મારા વાલાઓ, અમે તો બાબા સાહેબનું બાનું આ ભેખ પહેરી લીધું છે. અને અમે તો બોલ્યા કે કીધા વગર રહી નથી શકતા. પણ સમાજના કુછ લોગ હજી જાગતા નથી, એકતામાં નથી આવતા. એ બહુ એક દુઃખની વાત છે. ક્ષમા કરજો મને 2 મિનિટ. તો જે ભણેલા ગણેલાઓ છે એ તો બાબા સાહેબના વખતમાં પણ બાબા સાહેબે કીધેલું છે કે મારી અવગણના કરનાર અને મને ધોખો દેનાર બીજા કોઈ નહીં, ભણેલા ગણેલા લોકોએ જ મને ધોખો દીધો છે. અને અત્યારે જેટલા ભણ્યા છે પણ ગણ્યા નથી. ભલે જેને દુઃખ લાગતો એ લાગે, મને નીચે પણ સત્ય કહું છું, હજી જેટલી જાગૃતતા જોઈએ એટલી આ સમાજમાં હજી નથી. અરે દેશના બીજા લોકોને મૂકો, અરે તમે SC ST OBC તો એક થાવ. એકતાના નામે મીંડું છે. જે બાબા સાહેબ જે વાત ઉપર જોર દઈ ગયા છે, સંગઠિત બનો, એ હજી આતી હજી એમાં શું કહેવાય, આપણે હજી એમાં ઘણું ઘટતું છે. ફક્ત બાબાના નામે ઘણા ચરી ખાનારાઓ છે, બાબા સાહેબના નામે. એમાં રાજકારણ ઘૂસી આવે. એ રાજકારણ ઘૂસે એટલે પછી ઓલા પક્ષવાળાને કે ઓલાનો વિરોધ કરે, ઓલા પછી એમ પછી આ ટુકડા ખાઈને વેચાઈ જાય છે. કોઈ કાર્ય થતા નથી. અમારા બાબા સાહેબનું જે પ્રતિમા ઓસ્લો ગોલાઈ પાસે ગાંધીધામમાં, એ જે બ્રિજ બન્યું ત્યારે એ હટાવી દેવામાં આવેલ. હજી હવે ત્યાં રાખવામાં બહુ ઠાકાઠૈયા થઈ રહ્યા છે. કોંગ્રેસ વાળા હોબાળો કરે, BJP વાળા નાટક કરે, સરકારી વાળા. એટલે આ બધું રાજનીતિ રોટલા શેકવા વાળા છે. અને હું આજની તારીખે કહીશ
કે આ બધું રાજકીય રોટલા શેકવાનું રહેવા દો. કોંગ્રેસ હોય ચાહે ભાજપ હોય કે ચાહે કોઈ બી પક્ષ હોય. મારા બાબા સાહેબની પ્રતિમા જ્યાં શોભાયમાન હતી ત્યાં જ રાખો અને તરત જ રાખો. ખોટા હોબાળા ન કરો, હો ન કરો. ઠીક છે, જે છે મારે જાજુ કહી દો, વળી કોઈને દુઃખ લાગશે. અને દુઃખ લાગે મને એની કોઈની પડી નથી, હું તો સત્ય કહીશ. તો ચરી ખાનારા લોકો પણ જાગી જાજો. બીજી, હું સંવિધાનનું જે આપણે વિશે આપણે લીધું છે ને મોબાઈલમાં રાખવું છે, એક મિનિટનું હોય છે શોર્ટ વિડીયો, પણ એ પણ જોવામાં દુર્લભતા. હજી પણ કોઈ જાજામાં વ્યૂ કે જોવાતા નથી, સાંભળતા નથી. અને ઓલી જે બાયોની રીલો આવે છે એ કેટલા બધા, એવી ગાંધી રીલો આ એ બધું જોવામાં જ બસ એ રાજી રહે છે. ખરેખર ઉપયોગી છે સમાજ માટે એ જોવામાં એને ઓલું તકલીફ થાય છે. જોઉં છું ને, આમાં રાખું છું વિડીયો બાબા સાહેબના સંવિધાન વિશે, હા, બાબા સાહેબના સૂત્રો વિચારો વિશે બહુ હજી ઘણું બાકી છે. તો આજે જે આપણે વાત કરશું, બાબા સાહેબ આંબેડકરનું જન્મ નહીં અવતાર સ્થળ મધ્યપ્રદેશમાં મહુ ગામમાં થયો, એ આપ જાણો છો. બાબા સાહેબનું અવતાર, મારા દાસનો અવતાર આ કલયુગના પૂજ્ય ધણી માતંગ દેવ, અને એ જ કલયુગમાં 10મા અવતાર કે 11મા ગણો કે 10મા, 2 થઈ ગયા અવતાર સમજો ને કલયુગમાં. એક અમારા પૂજ્ય ધણી માતંગ દેવ, મેશ્રી મેઘવાર પંથના દેવ, ઈષ્ટદેવ, અને બીજા બાબા સાહેબ આંબેડકર અવતારી પુરુષ હતા. તો એ બાબા સાહેબનો અવતાર 14 એપ્રિલ 1891 થયું ને પરિનિર્વાણ એ આજની તારીખ 6 ડિસેમ્બર 1956 પરિનિર્વાણ થયા હતા. એ આપ જાણો છો. બાબા સાહેબ ટૂંકું પરિચય. બાબા સાહેબ કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક આ આધ્યાત્મિક શબ્દ છે, અને ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી, સાથે સાથે ઘણા એવા અનેક એ વિષયોના જાણકાર અને વિખ્યાત હતા બાબા. તેઓ, એમનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર, માતાનું નામ ભીમાબાઈ. બાબા સાહેબનું હુલામણું નામ આંબેડકર. આંબેડકર નામથી આપણે વધારે ઓળખીએ છીએ. બાબા સાહેબ આંબેડકર આ ભારત દેશના પ્રથમ કાયદા મંત્રી હતા, એ પણ ધ્યાન દેજો. મરણ ઉપરાંત બાબાના પરિનિર્વાણ થયા પછી આ દેશના અમુક નેતાઓ જાગ્યા હતા અને ભારતના સર્વોચ્ચ નાગરિક જે વર્ષો પહેલા હતા એ બાબા સાહેબ એ સર્વોચ્ચ નાગરિક નો પુરસ્કાર
ભારત રત્નનો જે એવોર્ડ 1990 નવાજવામાં આવ્યું હતું. 1990. બાબા સાહેબને સંવિધાનનો તો અપમાન થઈ રહ્યું છે, પણ આ નેતાઓ, આ દેશના જે રાજનીતિ વાળાઓ બાબા સાહેબની આવી તિથિઓ આવે, જન્મ જયંતિઓ આવે ત્યારે ઉજવે, યાદ કરે. બાકી તો બીજાના ઘણાના ઓબાળા કરે છે આ લોકો. બાબાના નહીં, બાબા તો એ એમના માટે તિથિઓ આવે એટલા માટે, બસ આંબેડકર પણ હતા સર્વોચ્ચ. એક અન્યાય કહેવાય. 1990 પર ઠીક છે, ભારત રત્ન દીધા મારા બાબાને, ભારત રત્ન. બાબા સાહેબના 2 લગ્ન થયા. ધર્મ પત્ની, પહેલા પત્ની રમાબાઈ આંબેડકર અને બીજા બ્રાહ્મણ હતા, ડોક્ટર સવિતાબેન